ખાસ અમારો મુદ્દો કે લોકસભાની સીટમાંથી પરસોત્તમભાઈ રૂપાલાનું નામ કમી થાય અને આ ક્ષત્રિય સમાજ એટલો ઉગ્ર બન્યો છે, કારણ કે એને અમારા માતા પિતા ઉપર કે રોટી બેટીનો વ્યવહારની જે વાતો કરી છે એ ક્ષત્રિય સમાજ ક્યારેય સાંખી લેવા માગતો નથી અને આના એવા ઘેરા પડઘા પડ્યા છે કે આ CR પાટીલ સાહેબને પણ રાજકોટ આવવું પડ્યું છે અને હવે કોઈ રીતે અમને સમાધાન માન્ય નથી અને અમારો સમાજ જે કાંઈ પગલાં લેશે, આગેવાનો જે કાંઈ કરશે, ખાસ કરીને રાજકોટની અંદર એક મહાસંમેલનની પણ વાત થઈ છે અને પહેલો મુદ્દો અમારો એ છે કે ટિકિટ આને રદ થાય પછી કોને મળે, કયા સમાજના પ્રતિનિધિ મળે એ ભાજપે નક્કી કરવાનું છે. અમારે કોઈ પક્ષ સામે વાંધો નથી, અમારે વ્યક્તિ સામે વાંધો છે. શ્રી પરસોત્તમભાઈ રૂપાલા કોઈ સંજોગોમાં જોઈ નહીં એવું સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજો જ્યારે ભેગા થયા છે ત્યારે સંકલન સમિતિનો આ નિર્ધાર છે, આ પડકાર છે અને આ પડકાર ઝીલવા ક્ષત્રિય સમાજ તૈયાર છે. ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરતો નથી, પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ કરે છે. પરસોત્તમભાઈ રૂપાલાને જો એક ઉમેદવાર તરીકે રાખશે તો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ક્ષત્રિયો ભેગા થઈને, ખાસ કરીને રાજકોટના ક્ષત્રિયો પરસોત્તમભાઈ રૂપાલાની વિરોધમાં મતદાન કરશે અને 100% ગેરંટી છે કે એની વિરુદ્ધમાં જ મત આપશે. એનું પરિણામ પણ લાવશે. એ ક્ષત્રિયોની તાકાત રહેલી છે. વોટિંગની વાત કરવામાં આવે તો કેટલા મતદારો ક્ષત્રિય સમાજના છે? રાજકોટ અને અન્ય જિલ્લા અને ગુજરાતમાં કેટલા ક્ષત્રિય સમાજના? સમગ્ર ગુજરાતની અંદર 70% જેવા અમારું મતદાન છે ને અમારી વસ્તી છે. એમાં જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાની અંદર પણ 3 થી 4 લાખ જેવો મતદાર આ વિસ્તાર ઉપર આવે છે. તો 3 થી 4 લાખ મતદારો એક તરફી મતદાન કરે અને હંમેશા ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજ પણ જોડાયેલો રહે છે. ક્ષત્રિય સમાજની એક વ્યક્તિની એવી તાકાત છે કે જે 10-10 મત લાવી શકે અને આ 10-10 મત લાવી શકવાની અમારી શક્તિ છે. એના કારણે પરસોત્તમભાઈ રૂપાલાને જો ઉમેદવાર તરીકે રાખે તો પરિણામ બદલવાની પણ શક્તિ શ્રી રાજપૂત સમાજમાં છે અને એનું અમને ગૌરવ છે. તો સમાધાન સ્વીકાર્ય નથી અને પરસોત્તમ રૂપાલા હવે ઉમેદવાર તરીકે ન જોઈએ, આ પ્રકારની સ્પષ્ટ વાત અત્યારે રાજપૂત સમાજના અગ્રણીઓ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે રાજપૂતો પોતાની તાકાત બતાવશે અને પરિણામ બદલવાની તાકાત અમે ધરાવીએ છીએ. આ પ્રકારનું પણ પત્રકાર પરિષદમાં સ્પષ્ટપણે નિવેદન. હું વીરભદ્રસિંહ જાડેજા, શ્રી રાજપૂત કમિશનના પ્રદેશ અધ્યક્ષ. બેઠકમાં જે ચર્ચા થઈ, આપણે જે કીધું કે પલટ નહીં બદલવામાં આવે, કઈ રીતે આખી વાતને જોઈ રહ્યા? આખી વાત એ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય અને ત્યાં નહીં ટિકિટ રદ થાય તો એને હરાવવામાં આવશે. અમારે ટિકિટ રદ કરવામાં આવશે અને અમારે ભાજપથી કોઈ મતલબ નથી. ખાલી રૂપાલા એક જ ટાર્ગેટ છે અને રાજકોટમાં રૂપાલાને બદલે અને બીજા કોઈ પણ ઉમેદવારી આપશે તો અમે એના સાથે છીએ. ના, એનો કોઈ મુદ્દો નથી. સાંભળો, લોકસભામાં કોઈ ટિકિટ અમને મળી નથી, સમાજના સંગઠનમાં ક્યાંય સ્થાન નથી મળ્યું, તોય રાજપૂત સમાજ શાંત બેઠો છે. કારણ કે સમજુ સમાજ છે. અમુક સમાજમાં 2 ટિકિટો મળી તોય વિરોધ કરે છે, તોય અમે શાંતિથી બેઠા. આજે અમારી ઇજ્જત ઉપર ગયા છે, દીકરી બેટી ઉપર ગયા છે, ત્યારે અમારે આ વિરોધ કરવો પડશે ને એમાં માફ કરવામાં નહીં આવે. અને અમે કોઈ નેતા છીએ, આગેવાનો છીએ, પણ સમાજ માફ નહીં કરે ને સમાજ ભેગા છીએ. સમાજ માફ કરે તો જ માફ કરે, બાકી માફ કરવામાં નહીં આવે. 26 બેઠકોમાંથી 2 બેઠકો બાદ કરવામાં આવે તે જે અનામત છે, બાકી 24 બેઠકો રહી. એક પણ ટિકિટ સમાજને આપવામાં આવી નથી. એ માંગ કરવામાં આવી હતી અમે માગણી અમે મૂકી હતી પણ અમારી નથી મંજૂર કરી, બીજા સમાજમાં નથી આપી, તોય
અમે શાંત બેઠા હતા, તોય અમે ભાજપ 80% રાજપૂત ભાજપ ભેગા છે, તોય અમે કોઈ આવેદન કે આલોદન કે કંઈ નથી કર્યું. પણ જ્યારે અમારી અસ્મિતા ઉપર અને અમારી ઇજ્જત ઉપર જાય અને જો અમે ચૂપ રહીએ તો પછી અમારે કોઈ અમારું અસ્તિત્વ રહેતું નથી. એટલે આ વસ્તુમાં માફ કરવામાં નહીં આવે અને એને રદ કરે. કારણ કે આવડો મોટો સમાજ જો પરસોત્તમ રૂપાલા મોદી સાહેબને અને અમિત સાહેબને કહું છું કે જો આ સમાજ કરતાં તમને પરસોત્તમ રૂપાલા વાલો હોય તો પછી પરિણામ ભોગવવાની તૈયારી રાખજો. રાજ્યભરમાં 70% વોટ નથી, અમારો 60% વોટ છે. કારણ કે એક રાજપૂત જોડે 10 જણા માણસો છે કે અંગત અન્ય જ્ઞાતિના, એ અમારા ભેગા અમે કહીએ અહીંયા સવાર તો સવારને સાંજ પડે એવા સંબંધ છે. એટલે બીજી અન્ય સીટો અમે ખાલી રૂપાલા પૂરતા જ, ખાલી રાજકોટ સીટ પૂરતું જ વાત છે. બાકી બધે જ્યાં જે પણ ભાજપના જે વિચારશ્રેણી, રાજપૂત સમાજની જે પણ પાર્ટીમાં વિચારશ્રેણી હોય એના સાથે છીએ. આજે સમગ્ર રાજપૂત સમાજની દરેક નાની મોટી સંસ્થાના 90 સંસ્થાના બધા આગેવાનો છે અત્યારે જે ભેગા થયા છે, અને એ બધાએ નિર્ણય લીધો છે કે આને માફ કરવામાં નહીં આવે અને માફ કરવા નથી. પરસોત્તમ રૂપાલા બદલાય એ એક જ વાત છે. એમને પરસોત્તમ રૂપાલાએ જ્યારે આ વાણી વિલાસ કર્યા અમુક કલાકો અને દિવસ બાદ પછી એમને માફી પણ માંગી હતી. અને હવે આપણે જે નક્કી કર્યું છે કે આવનારા દિવસોમાં તમારા જિલ્લા તાલુકામાં આપણે ટુકડા દહન કરીશું. એ માફી અંગે તમે શું કહો છો? અને બીજી વસ્તુ કે ટુકડા દહનનો કાર્યક્રમ ક્યારથી શરૂ કરશો? માફી જે માગી છે ને એ માફી નથી. માફીમાં એમણે એમ કીધું કે ભાઈ રાજપૂત સમાજને દુઃખ થયું તો હું માફી માંગુ છું, નહીંતર પોતાને દિલથી દુઃખ થયું છે કે મારાથી ખોટું થઈ ગયું છે. એટલે માફી ખાલી, અને અહીંયા અત્યારે ગરજ છે એટલે માફી માગે છે. બાકી પાછા એ જ રંગમાં આવી જાય એટલે માફ કરવામાં ના આવે. કારણ કે જેટલી વાર રાજપૂતે માફ કર્યું છે ને તેથી આ જ ભોગવવાનું આવ્યું છે. એટલે આજે ફેર માફ કરવાનું નથી આવતું. એટલે ટિકિટ પરત ખેંચવાની વાત. હા, ટિકિટ પરત ખેંચો. હા, અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે. આવનારા સમયમાં રાજકોટમાં કરશે રાજપૂત સમાજ મહાસંમેલન. તો અમારી ઇજ્જત પર પ્રહાર થયો છે અને રૂપાલાને રાજપૂત સમાજ ક્યારેય માફ નહીં કરે એ પ્રકારના નિવેદનો અત્યારે રાજપૂત સમાજના અગ્રણીઓ તરફથી સામે આવ્યા છે. તેમણે કહ્યું કે રાજપૂત સમાજને ટિકિટ ના આપી તોય અમે શાંત બેઠા, પરંતુ આ ચલાવી નહીં.